નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી જિલ્લા અને ધારી તાલુકાના હરિપરા ગામે રાત્રે દરમિયાન અચાનક જ વન પ્રાણી આવી ચડ્યા. વન પ્રાણી દ્વારા 3 પશુઓના મારણ કર્યા હતા. આ 3 પશુઓના મારણ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે ભારે વાયરલ થવા પામ્યો. મારું નામ જિગ્નેશ હિરાણી. હું ધારી હરિપરાનો રહેવાસી છું. ગ્રામ પંચાયતનો સદસ્ય હતો. આજે સવારમાં જે સિંહ 5 સાવજ આવ્યા અને રોડ ઉપર 3 વાછરડાનું મારણ કર્યું. પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ જંગલ ખાતામાં ગયા હોય તો અમે એના ગુનેગાર બની છીએ ખેડૂતો. આજે એના જનાવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી, આ તો જાનવર છે પણ 5 વાગ્યામાં આવીને અહીંયા અમારા ખેડૂતનો વિસ્તાર છે, લોકો મજૂરીએ જતા હોય લઈને એની ઉપર હુમલો કરે તો આનો જવાબ કોણ આપશે? તો આના માટે એ ગંભીર પગલાં લઈ એના જે જનાવરો છે એની પાસે રાખે અને અન્ય જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને ન આવવા દે, એની એક વ્યવસ્થા જંગલ ખાતું કરે. હરિપરા સરપંચ તમારું નામ? કાળુભાઈ સોજિત્રા. આ અમારા ગામમાં અવારનવાર હાવજ આવી જાય છે. 3 વાસળોના મારણ કર્યા છે. હવે બહુ તકલીફ પડે છે. જંગલ ખાતાને વિનંતી ખાવજને ગમે ત્યાં વ્યવસ્થા કરે, બસ એટલી અમારી વિનંતી છે. કામધનોની નડતરૂપ થાય છે, વધારે પ્રોબ્લેમ આવે છે અને વાસળું મારે છે, બહુ મારણ કરે. અવારનવાર આવી જાય છે, વહેલા સવારમાં વહેલા આવી જાય. રેડી? કેટલા આવાજ હતા? 5 આવાજ હતા. સવારમાં કેટલાક વાગે અંદાજે? 4 વાગે, 4 વાગે, 4:30.